स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોના સ્વાધ્યાય ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ચાલતા બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અભ્યાસક્રમ અંતર્ગત પેપર 1 લાઇબ્રેરી એન્ડ સોસાયટી ગ્રંથાલય અને સમાજ એ પેપર વિશે ચર્ચા કરી રહ્યા છીએ. એ પેપરના બ્લોક 1 એના યુનિટ આધુનિક ભારતમાં ગ્રંથાલય વિકાસ યોજનાઓ અને કાર્યક્રમો એ વિશે આ પહેલાંના લેક્ચરમાં પણ ચર્ચા કરી. આજે આપણે ફરીથી આધુનિક ભારતમાં ગ્રંથાલયનો વિકાસ જે થયો તે અંતર્ગત કઈ કઈ યોજનાઓએ ભાગ ભજવ્યો અને કયા કયા કાર્યક્રમો યોજાયા તે વિશે વિગતે ચર્ચા કરીશું. જુદા જુદા ગ્રંથાલયોના પ્રકાર ઉપર વિષયકમાં જુદી જુદી યોજનાઓ બની તે વિશે જોઈએ તો ગ્રંથાલય વિષયક કેટલીક મહત્ત્વની સમિતિઓએ તે માટે ભલામણો કરી. સરકાર દ્વારા નિશ્ચિત સમયાંતરે વિવિધ સ્તરોએ હંગામી સમિતિઓની રચના કરવામાં આવી, જેમને આંશિક રૂપે ગ્રંથાલયોની સુધારણાને લગતી બાબતો ઉપર ધ્યાન આપ્યું છે. આ સમિતિઓએ વર્તમાન અને ભાવિ જરૂરિયાતને ધ્યાને રાખી વર્તમાન પદ્ધતિની ખામીઓ તરફ ધ્યાન દોર્યું છે. ભલામણોના સ્વરૂપમાં સુધારણા માટેના પ્રસ્તાવ મૂક્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં સરકારે સમિતિ અહેવાલોને સૈદ્ધાંતિક રૂપે સ્વીકાર કર્યો છે. જો કે આ સમિતિઓ માત્ર સલાહકારની ભૂમિકા ભજવતી હોવાને કારણે તેમની ભલામણો સરકારને હંમેશા બંધન કરતા હોતી નથી. આમ છતાં આ સમિતિઓ મહત્ત્વની બાબતો તેના દ્વારા નિયમિત આયોજન અને કાર્યક્રમ નિર્માણ સંબંધિત નક્કર પગલાં લેવામાં આડકતરી સહાય કરે છે. ગ્રંથાલયના વિવિધ પ્રકાર અન્વયે જે સમિતિઓ અને પંચોએ કરેલા કાર્યોને ભલામણોની ચર્ચા કરીએ તો સાર્વજનિક ગ્રંથાલયો. સૌ પ્રથમ સાર્વજનિક ગ્રંથાલયો ડૉક્ટર S.R. રંગનાથને તૈયાર કરેલા લાઇબ્રેરી ડેવલપમેન્ટ પ્લાન 3rd યર પ્રોગ્રામ ફોર ઇન્ડિયા, જે પુસ્તક સ્વરૂપે 1950માં દિલ્હી યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થયું. જે પુસ્તકની રૂપરેખા રાષ્ટ્રીય ગ્રંથાલય વિકાસ યોજનાઓ તૈયાર કરવા માટે ઉપયોગી સાબિત થયું. સાર્વજનિક ગ્રંથાલયો અન્વયે સિંહા સમિતિએ રિપોર્ટ રજૂ કર્યો. એડવાઇઝરી કમિટી ફોર લાઇબ્રેરીઝ, જે સિંહા સમિતિ તરીકે જાણીતી છે, તેનો અહેવાલ એક અત્યંત મૂલ્યવાન દસ્તાવેજ ગણાય છે. આ અહેવાલમાં સૌ પ્રથમવાર સમગ્ર દેશમાં સાર્વજનિક ગ્રંથાલય વિકાસને લગતા મુદ્દાઓની ખૂબ જ છણાવટ કરવામાં આવી. તે અંગે ઉપયોગી ભલામણો કરાઈ. આ અહેવાલ નવેમ્બર 1958માં ભારત સરકારને સુપ્રત કરવામાં આવ્યો, જે પછીના જ વર્ષે અધિકૃત દસ્તાવેજ તરીકે પ્રકાશિત થયો. આ અહેવાલમાં 9 પ્રકરણો હતા. ઐતિહાસિક, પ્રવર્તમાન સ્થિતિ, ગ્રંથાલયનું માળખું, સહાય સેવાઓ, ગ્રંથાલય સહકાર, ગ્રંથાલય કર્મચારીમાં તાલીમ, ગ્રંથાલયો અને સામાજિક શિક્ષણ, ગ્રંથાલય વિત્ત વ્યવસ્થા, વહીવટી સંચાલન. આ દરેક પ્રકરણમાં વ્યક્તિગત રીતે ચોક્કસ ભલામણો કરવામાં આવી છે. સિંહા સમિતિની ભલામણો. સિંહા સમિતિએ સાર્વજનિક ગ્રંથાલય માટે જે ભલામણો કરી તે વિશે જોઈએ તો પંચાયત ઘટક બ્લોક, જિલ્લા અને રાજ્ય કક્ષાના ગ્રંથાલયોની રચના યોગ્ય અંકુશ અને કાર્યો સાથે કરવી,
સહાયકારી સેવાઓ તરીકે પુસ્તક બ્યુરો અને મિત્ર મંડળની સ્થાપના કરવી, આંતર ગ્રંથાલય ઉદ્ધરણ સેવા શરૂ કરવી, ગ્રંથાલય ક્ષેત્રના વ્યવસાયોના હોદ્દા અને જવાબદારીઓ નક્કી કરવા, ગ્રંથાલય વ્યવસાયોનું કૌશલ્ય વધારવા માટે તાલીમ આપવાનો પ્રબંધ કરવો, ગ્રંથાલયોએ સામાજિક, શૈક્ષણિક અને પ્રૌઢ શિક્ષણની પ્રવૃત્તિમાં ભાગ લેવા, મિલકત વેરામાંથી ₹6 શેષ થઈ તેનો ઉપયોગ નવા ગ્રંથાલયો શરૂ કરવા તેમજ નિભાવવા માટે કરવો, રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે તેમાં બીજા એટલા જ નાણાં ઉમેરવા, ગ્રંથાલયની વિત્ત વ્યવસ્થા માટે યોગ્ય દેખરેખ હેઠળ ભંડોળ ઊભું કરવું. સિંહા સમિતિની ભલામણો એકંદરે સંગીન હોવા છતાં અફસોસની વાત એ છે કે આમાંની ઘણી મૂલ્યવાન ભલામણોનો અમલ થયો નહીં. પરિણામે દેશમાં આજે પણ સાર્વજનિક ગ્રંથાલયનો વિકાસ ઘણો નબળો છે. પ્રાદેશિક સ્તરે સાર્વજનિક ગ્રંથાલયો વિષયક સૌ પ્રથમ સમિતિ શ્રી એ ફેઝીના અધ્યક્ષપદ હેઠળની લાઇબ્રેરી ડેવલપમેન્ટ કમિટી બોમ્બે 1939થી 40 હતી. આ સમિતિ દ્વારા માત્ર કેન્દ્ર અને પ્રાદેશિક ગ્રંથાલયોની સ્થાપના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમિતિએ તત્કાલીન જૂના મુંબઈ પ્રાંતમાં 6 તબક્કામાં ગ્રંથાલય વિકાસની યોજનાઓ રજૂ કરી. આમાં 1000થી પણ ઓછી વસ્તી ધરાવતા ગામડાઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નાણાકીય વ્યવસ્થાને અભાવે આ બધા જ તબક્કાઓનો અમલ કરવાનું સરકાર માટે શક્ય ન હતું. તેમ છતાં સમિતિની ભલામણોના આધારે પ્રથમ અને દ્વિતીય તબક્કામાં એક મધ્યસ્થ ગ્રંથાલય, 3 પ્રાદેશિક ગ્રંથાલયો અને 15 તાલુકા ગ્રંથાલયોની સ્થાપના થઈ. આંધ્રપ્રદેશ સરકાર દ્વારા જસ્ટિસ ગોપાલરાવ એક્બોટેના અધ્યક્ષપદે ફેબ્રુઆરી 1976માં એક સમિતિ નિમવામાં આવી, જેણે આંધ્રપ્રદેશ સાર્વજનિક ગ્રંથાલય ધારો 1960ના કામકાજની સમીક્ષા કરવાની હતી. આ ધારામાં જરૂરી સુધારા અંગે સૂચન કરવાના હતા. સમિતિએ 1977માં અહેવાલ રજૂ કર્યો. આ સમિતિએ આંધ્રપ્રદેશ પબ્લિક લાઇબ્રેરી એક્ટ 1960ના કાર્યોના સંદર્ભમાં સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિના વિવિધ પાસાઓ સંબંધિત ભલામણો કરી. આંધ્રપ્રદેશ સરકારે એક્બોટે સમિતિ અહેવાલનો સ્વીકાર કર્યો, પરંતુ તેની ભલામણોના અમલ માટે નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કર્યા નહીં. સરકાર દ્વારા જુલાઈ 1978માં એક અન્ય સમિતિની નિમણૂક કરવામાં આવી, જેના અધ્યક્ષપદે શ્રી વી ગોપાલકૃષ્ણૈયા હતા. આ સમિતિએ ખાનગી સહાય વડે ચાલતા ગ્રંથાલયોની સુધારણા માટેના ઉપાયો સૂચવવાના હતા, તેમજ તેને મદદ કરવા માટે ગ્રાન્ટ ફાળવવાની હતી. ગ્રાન્ટ ઇન એડ પદ્ધતિની રચના કરવાની હતી. સમિતિએ નવેમ્બર 1978માં રજૂ કરેલા અહેવાલમાં ખાનગી ગ્રંથાલયોની આગવી ઓળખ, ગ્રાન્ટ ઇન એડ નિરીક્ષણ વગેરે બાબતો અંગેના ધારાધોરણો અને કાર્યપદ્ધતિ સૂચવ્યા. સરકારે 1982માં આ સમિતિની મોટાભાગની ભલામણોનો સ્વીકાર કર્યો. તામિલનાડુમાં 1974માં શ્રી V.N. સુબ્રાયનના અધ્યક્ષપદે લાઇબ્રેરી રીઓર્ગેનાઇઝિંગ કમિટી નિમવામાં આવી. આ સમિતિએ કેટલીક મૂલ્યવાન ભલામણો કરી. તે અનુસાર દરેક તાલુકામાં તાલુકા ગ્રંથાલય, વહીવટી અર્થે પૂર્ણ સમયના ગ્રંથાલય અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. શ્રી એસ શ્રીનિવાસના અધ્યક્ષપદ હેઠળની એક સમિતિ, સરકારી સમિતિએ સુબ્રાયન સમિતિની ભલામણોની અસરોની ચકાસણી કરી. નવેમ્બર 1978માં તામિલનાડુ સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિ માટે ફેમિલી બેનિફિટ ફંડ, રિટાયરમેન્ટ ફંડ અને ઇન્ટિગ્રેટેડ કર્મચારી ગણ માટે મંજૂરી મળી. શૈક્ષણિક ગ્રંથાલયો પર કમિટીની ભલામણો જોઈએ તો માધ્યમિક શિક્ષણ પંચ, અધ્યક્ષ
A.L. મુદલિયાર ઓક્ટોબર 1952 જૂન 1953ના અહેવાલમાં શાળાઓમાં ગ્રંથાલયના સ્થાન વિશે ખાસ ધ્યાન આપવામાં આવ્યું. આ પંચ દ્વારા શાળા ગ્રંથાલયોની દયનીય પરિસ્થિતિ વિશે નોંધ લેવામાં આવી. સાથે સાથે બાળકોમાં વાંચનની સામાન્ય ટેવ વિકસે તે માટે સારા શાળા ગ્રંથાલયોની સ્થાપના કરી. તેના દ્વારા અસરકારક સેવાઓ આપવા માટે ખાસ ભલામણ કરવામાં આવી. પંચે જણાવ્યું કે વ્યક્તિગત કાર્યો, જૂથ પ્રોજેક્ટની પ્રવૃત્તિઓ, શૈક્ષણિક તેમજ સહઅભ્યાસી પ્રવૃત્તિઓ અને શોખ માટે અસરકારક રીતે કાર્ય કરતા સમૃદ્ધ ગ્રંથાલયો હોવા જરૂરી છે. પંચે ખાસ ભલામણ કરતાં કહ્યું કે દરેક માધ્યમિક શાળામાં તાલીમબદ્ધ ગ્રંથપાલની દેખરેખ હેઠળ કાર્ય કરતું એક મધ્યસ્થ ગ્રંથાલય હોવું જોઈએ. વધુમાં અભિપ્રાય આપતા જણાવ્યું કે નાના સ્થળોએ શાળા ગ્રંથાલયોએ એ રીતે તૈયાર કરવા જોઈએ કે જેથી તેઓ સ્થાનિક લોકો માટે સાર્વજનિક ગ્રંથાલયની ગરજ સારે. યુનિવર્સિટી ગ્રંથાલયના સંદર્ભે જોઈએ તો યુનિવર્સિટી શિક્ષણ પંચ ડિસેમ્બર 1948 ઓગસ્ટ 1949 ડૉક્ટર એ રાધાકૃષ્ણનના અધ્યક્ષ અહેવાલમાં શિક્ષણ પદ્ધતિમાં ગ્રંથાલયના કેન્દ્ર સ્થાન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આ પંચ વર્ગખંડ શિક્ષણના પૂરક તરીકે સ્વઅધ્યયન અને ગ્રંથાલય કાર્યને મહત્ત્વ આપે છે. અહેવાલમાં જણાવ્યું કે ઉચ્ચ વિદ્યા શાખાઓમાં અપાતી તાલીમ એ અભ્યાસ માટે વિવિધ ઉપકરણો, સાધનોના ઉપયોગ વગેરે માટે છે. વિવિધ સાધનોના ઉપયોગ કેવી રીતે કરવા તેની તાલીમ ગ્રંથાલયો દ્વારા આપવામાં આવવી જોઈએ. ગ્રંથાલય ઉપકરણો, સાધનોના અભાવે વિદ્યાર્થીઓ અન્ય સાધનોનો ઉપયોગ કરતા શીખવામાં લાચારી અનુભવશે. ગ્રંથાલયના ઉપયોગ અને માહિતી કેવી રીતે શોધવી તેની ટેકનિક શીખવી ખૂબ જ જરૂરી છે. શિક્ષણ પંચ ડૉક્ટર ડી.એસ. કોઠારીના અધ્યક્ષ સ્થાને 1964-1966નો અહેવાલ જોઈએ તો જે એજ્યુકેશન એન્ડ નેશનલ ડેવલપમેન્ટ નામથી પ્રસિદ્ધ થયો, તેમાં પણ ઉચ્ચ શિક્ષણમાં ગ્રંથાલયોની ભૂમિકા વિશે ચર્ચા કરવામાં આવી. આ અહેવાલમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વઅધ્યયનની હિમાયત કરવાની સાથે સાથે શિક્ષણ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તકોની અને પ્રલેખોના સ્વતંત્ર ઉપયોગ કરવાની આવડત ઉપર સવિશેષ ધ્યાન આપવામાં આવ્યું. આ પંચે યુનિવર્સિટી અને કોલેજ ગ્રંથાલયોની સુધારણા માટે 11 જેટલા ઉપયોગી અને મહત્વપૂર્ણ સૂચનો કર્યા છે. શિક્ષણ પંચે પ્રૌઢ શિક્ષણમાં ગ્રંથાલયોની ભૂમિકા સ્વીકારી છે અને સાર્વજનિક ગ્રંથાલયોનું નેટવર્ક શરૂ કરવા ભલામણ કરી છે. પંચે અપેક્ષા રાખી છે કે પ્રૌઢ શિક્ષણના કાર્યક્રમો માટે શાળા ગ્રંથાલયો અને સાર્વજનિક ગ્રંથાલયો એકરૂપ બનીને કામ કરે. કોલેજ અને યુનિવર્સિટી ગ્રંથાલયો ઉપરનો અત્યાર સુધીમાં સૌથી વધુ વ્યાપક અને સવિસ્તાર અહેવાલ યુજીસી લાઇબ્રેરી કમિટીનો અહેવાલ છે. ડૉક્ટર એસ.આર. રંગનાથનના અધ્યક્ષપદ હેઠળની આ સમિતિનો અહેવાલ 1959માં યુનિવર્સિટી એન્ડ કોલેજ લાઇબ્રેરી શીર્ષક હેઠળ બહાર પાડવામાં આવ્યો હતો. તેમાં ગ્રંથાલય સમિતિમાં અહેવાલ ઉપરાંત ફ્રોમ પબ્લિશર ટુ રીડર વિષય પર યોજાયેલ પરિસંવાદની કાર્યવાહીનો સમાવેશ થાય છે. આ અહેવાલમાં યુનિવર્સિટી અને કોલેજ ગ્રંથાલયના સંગઠન અને સેવાઓના દરેક પાસાને સ્પર્શવામાં આવ્યા છે. વ્યાપક ભલામણો કરવામાં આવી છે. આ ભલામણોની યુનિવર્સિટી ગ્રંથાલયોના વિકાસ ઉપર દૂરગામી અસરો પડી છે. આ અહેવાલમાં માત્ર યુજીસીને જ ગ્રાન્ટ ઇન એડ કાર્યક્રમો માટેની રૂપરેખા પૂરી પાડી નથી, પરંતુ
યુનિવર્સિટી સત્તાવાળાઓને પણ મહત્ત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. વિત્ત વ્યવસ્થા અંગેની ભલામણોમાં ખાસ ઉલ્લેખ કરવા દ્વારા ગ્રંથાલયો માટે યુનિવર્સિટીની વાર્ષિક ગ્રાન્ટ તેમજ યુજીસીના ડેવલપમેન્ટ ગ્રાન્ટ સ્વરૂપે પૂરતા નાણાં મળે તેવી જોગવાઈ કરી છે. ગ્રંથાલય કર્મચારીઓ અંગે કેટલીક ભલામણોને પરિણામે તેમને શૈક્ષણિક કર્મચારીઓની સમકક્ષ દરજ્જો અને પગાર ધોરણ પ્રાપ્ત થયા, તેમજ ગ્રંથાલયના વિકાસમાં ગ્રંથાલયના વિવિધ કાર્યો માટે પૂરતી સંખ્યામાં કર્મચારીઓ મળવાની ખાતરી થઈ. સમિતિએ ઘડેલી સ્ટાફ ફોર્મ્યુલા કર્મચારીની ફોર્મ્યુલા એ હંમેશા યુજીસી અને યુનિવર્સિટીને માર્ગદર્શન આપ્યું છે. ટૂંકમાં આ અહેવાલે દેશમાં યુનિવર્સિટી ગ્રંથાલયોના સુયોજિત વિકાસ માટેની રૂપરેખા તૈયાર કરી આપી છે. કૃષિ વિષયક ગ્રંથાલયો. કૃષિ વિષયક ગ્રંથાલયો વિશે જોઈએ તો ધ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા કૃષિ સંલગ્ન સંસ્થાઓમાં ગ્રંથાલય અને પ્રલેખન સેવાઓના વિકાસમાં રસ દર્શાવાયો છે. આ કાઉન્સિલે 1957માં યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ડૉક્ટર રાલ્ફ સોને કૃષિ વિષયક સંશોધન અને શિક્ષણ માટે ગ્રંથાલય અને વાङ्મય સૂચિ સેવાઓની જરૂરિયાત ઉપર અભ્યાસ કરવા આમંત્રિત કર્યા. ડૉક્ટર સોએ ભારતના શ્રી ડી.પી. કૃષ્ણારાવ સાથે મળીને રિપોર્ટ ઓન લાઇબ્રેરી એન્ડ બિબ્લિયોગ્રાફિક સર્વિસ તૈયાર કર્યો, જે ICAR દ્વારા 1959માં પ્રકાશિત થયો. આ અહેવાલની ઘણી બધી ભલામણો ઉપર કોઈ અમલ થયો નહીં. તેમ છતાં તેણે લોકોમાં આ વિશે તેમ છતાં પણ આ અહેવાલના કારણે લોકોમાં રસ જાગૃત થયો. 1967માં ICA દ્વારા રોકફેલ ફાઉન્ડેશનના ડૉક્ટર ડેરોથી પાર્કરના અધ્યક્ષપદે ઇન્ડો અમેરિકન એગ્રીકલ્ચર લાઇબ્રેરી સર્વે એન્ડ સ્ટડી ટીમની રચના થઈ. તેનો અહેવાલ 1969માં ફાઇનલ રિપોર્ટ ઓન ધ ICAR ઇન્સ્ટિટ્યૂટ્સ એન્ડ એગ્રીકલ્ચર યુનિવર્સિટી લાઇબ્રેરીઝ મથાળા હેઠળ પ્રકાશિત થયો, જેમાં કૃષિ ગ્રંથાલયો અને પ્રલેખ કેન્દ્રો માટેની રાષ્ટ્રીય પદ્ધતિ અંગે મૂલ્યમાન ભલામણો થઈ. ઉપરાંત ઇન્ડિયન એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ગ્રંથાલયો અનુક્રમે કૃષિ, પશુ ચિકિત્સા વિજ્ઞાન અને ડેરી સાયન્સમાં રાષ્ટ્રીય ગ્રંથાલયો તરીકે કામ કરે તેવું દિશાસૂચન કર્યું. કૃષિ માહિતીની રાષ્ટ્રીય પદ્ધતિ માટે તાતી જરૂર હોવા છતાં કરેલ ભલામણોનો પણ અમલ થયો નહીં. તબીબી ગ્રંથાલયો. હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી ભાગ 2 એ જે ભલામણો કરી તેના અધ્યક્ષ હતા ડૉક્ટર જે ભોર. તેમના દ્વારા 1946માં તબીબી ગ્રંથાલયો સંબંધિત મહત્ત્વની ભલામણો સાથેનો એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. આ સમિતિએ ભારતના તબીબી ગ્રંથાલયોની વર્તમાન સ્થિતિની નોંધ લીધી અને એક કેન્દ્રીય તબીબી ગ્રંથાલયની સ્થાપના માટે ભારપૂર્વક ભલામણ કરી. સમિતિએ જણાવ્યું કે DGHS ગ્રંથાલય સિવાય બીજા કોઈ પણ તબીબી ગ્રંથાલય પાસે 11,000 કરતાં વધારે પુસ્તકોનો સંગ્રહ નથી. DGHS પાછળથી રાષ્ટ્રીય તબીબી ગ્રંથાલય બન્યું. આમ તબીબી ગ્રંથાલયની ભલામણો થઈ. ભારતમાં બોર્ડ સમિતિની ભલામણો બાદ ઘણા લાંબા સમય પછી એક અન્ય અહેવાલ શંકરન સમિતિ દ્વારા 1981માં રજૂ થયો. આ અહેવાલ દ્વારા દેશમાં એક અસરકારક અને કાર્યક્ષમ એવા ગ્રંથાલય અને માહિતી સેવાના નેટવર્કની ભલામણ થઈ. આ નેટવર્ક પાછળથી હેલિસ નેટવર્ક તરીકે
જાણીતી થયું. આયોજન અને કાર્યક્રમ નિર્માણના પ્રયાસો. આયોજન અને કાર્યક્રમ નિયમના પ્રયાસો જોઈએ તો દેશમાં સામાજિક અને આર્થિક પરિવર્તન માટે રાષ્ટ્રીય કક્ષાએ આયોજન થઈ રહ્યું છે. સન 1951થી શરૂ થયેલી પંચવર્ષીય યોજનાએ દેશમાં મોટું પરિવર્તન આવ્યું છે. રાષ્ટ્રીય યોજનાઓમાં ગ્રંથાલય વિકાસ પણ એક ઉપક્ષેત્ર તરીકે સ્થાન મેળવે છે. રાજ્ય કક્ષાની યોજનામાં સાર્વજનિક ગ્રંથાલયના વિકાસ પાછળ ધ્યાન આપવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિગત ગ્રંથાલયના વિકાસની બાબતોનો સમાવેશ સામાન્ય રીતે તેની માતૃ સંસ્થાની વિકાસ યોજનામાં થાય છે. જેમ નાના ઝરણા નદીમાં મળે છે અને નદી અંતે સમુદ્રમાં મળે તે રીતે આ યોજનાઓ ઉપક્ષેત્ર અને મુખ્ય ક્ષેત્રમાં જ ભેગી મળે છે. રાષ્ટ્રીય આયોજન દેશના અમલમાં આવેલી 7 પંચવર્ષીય યોજનાઓ દરમિયાન ગ્રંથાલયનો જે વિકાસ થયો તેનો ચિતાર PPT 4માં જોઈએ તો ક્ષેત્રીય યોજના કરોડમાં અંદાજિત સંભવિત વિકાસ અમલીકરણનો વિસ્તાર એ વિશે જોઈએ તો ₹270 રાષ્ટ્રીય ગ્રંથાલય અને વાંગ્મય સૂચિ પદ્ધતિ. ભલામણોનું અમલીકરણ ન થયું હોય અથવા ઘણા અલ્પ પ્રમાણમાં પગલાં લેવાયા હોય. ₹500 ગ્રંથાલય અને માહિતી પદ્ધતિ ઉપર રાષ્ટ્રીય પંચ. ભલામણોનું અમલીકરણ ન થયું હોય અથવા ઘણા અલ્પ પ્રમાણમાં પગલાં લેવાયા હોય છે. ₹41 પરચુરણ. ભલામણોનું અમલીકરણ ન થયું હોય અથવા ઘણા અલ્પ પ્રમાણમાં પગલાં લેવાયા હોય. ₹535 નિષાદ અને IAS સામાજિક વિજ્ઞાનમાં નેટવર્ક, નિકનેટ, ઇન્ફ્લિપનેટ માહિતી વિજ્ઞાનની ભારતીય સંસ્થા. ભલામણનું અમલીકરણ ન થયું હોય અથવા ઘણા અલ્પ પ્રમાણમાં પગલાં લેવાયા હોય છે. ₹1942 પ્રાથમિકતા ગ્રંથાલયો. પ્રયાસ થોડો ઓછો થયો. આમ ક્ષેત્રીય આયોજન થયું. જુદી જુદી પંચવર્ષીય યોજના દરમિયાન ગ્રંથાલયનો વિકાસ થયો એ વિશે જોઈએ તો પંચવર્ષીય યોજના અંદાજ સહિત આપણે PPTમાં બતાવ્યું છે એ મુજબ રાષ્ટ્રીય આયોજન વિશે જોઈએ તો પંચવર્ષીય યોજના અંદાજ સહિત એનો વિકાસ પ્રસ્તાવ. અમલીકરણની માત્રા. પ્રથમ યોજનાનો અંદાજ 1951થી 56 1 કરોડથી વધુ. વિકાસનો પ્રસ્તાવ સાર્વજનિક ગ્રંથાલયોનું નેટવર્ક જેમાં તાલુકા અને રાજ્યના મધ્યસ્થ ગ્રંથાલયોનું જોડાણ, ગ્રામ્ય ગ્રંથાલયોને ઉત્તેજન આપવા સામૂહિક વિકાસ કાર્યક્રમો કરવા પૂરતું હતું. અમલીકરણની માત્રા અથવાનું અમલીકરણ કેટલું થયું એ વિશે જોઈએ તો યોજના 1952થી અમલમાં મુકાઈ. 9 રાજ્યોમાં મધ્યસ્થ ગ્રંથાલય શરૂ કરવા યોજના ઘડાઈ. કેટલાક રાજ્યોમાં તાલુકા ગ્રંથાલય શરૂ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ. દ્વિતીય 1956થી 61 એનો વિકાસ પ્રસ્તાવ કેન્દ્ર, રાજ્ય અને તાલુકા ગ્રંથાલયોનું રાષ્ટ્રીય નેટવર્ક. અમલીકરણની માત્રા સીમાંત વિકાસ યોજનાઓ. તૃતીય 1961થી 66નો સમયગાળો. એનો પ્રસ્તાવ વિકાસ પ્રસ્તાવ જોઈએ તો કોઈ ખાસ ફેરફાર વગર પ્રથમ 2 યોજનાઓ દરમિયાન હાથ ધરાયેલું કાર્ય ચાલુ રખાયું. અમલીકરણની માત્રા 16માંથી 12 રાજ્યોમાં મધ્યસ્થ ગ્રંથાલયો, 9 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 5 પ્રદેશોમાં મધ્યસ્થ ગ્રંથાલયો, 237માંથી 203 તાલુકાઓમાં તાલુકા ગ્રંથાલયો. ચતુર્થ 1966થી 71 ₹30.99 કરોડથી અંદાજ સહિત પંચવર્ષીય યોજનામાં આયોજન પંચ દ્વારા ગ્રંથાલય વિકાસ માટે કાર્યકારી જૂથની નિમણૂક, સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિનો પાયો નાખવા માટે તબક્કાવાર સંકલિત કાર્યક્રમની યોજના તૈયાર થઈ. ગ્રંથાલયોને ઉપક્ષેત્રનો દરજ્જો અપાયો.
અમલીકરણની માત્રા જોઈએ તો 27% બ્લોકમાં વિભાગીય ગ્રંથાલયો કાર્યકારી જૂથ દ્વારા નક્કી કરાયેલા કાર્યક્રમો સાથે અમલીકરણનો કોઈ મેળ ન હતો. ક્ષેત્રીય આયોજન. આઠમી અને નવમી પંચવર્ષીય યોજનામાં ગ્રંથાલયનો વિકાસ. એમાં ક્ષેત્રીય આયોજન વિશે જોઈએ તો ક્ષેત્રીય યોજના કરોડમાં અંદાજિત એનો સંભવિત વિકાસ અને અમલીકરણનો વિસ્તાર વિશે ચર્ચા કરીએ તો આઠમી યોજના 1990-95 તમામ ક્ષેત્રોની અંદાજિત ₹1942 પદ્ધતિની રાષ્ટ્રીય નીતિના વિકાસ માટે સંભવિત વિકાસ જોતા મુખ્ય ટ્રસ્ટ ગ્રંથાલય અને માહિતી પદ્ધતિ ઉપર રાષ્ટ્રીય પંચની નિમણૂક કરવી, અમલીકરણનો વિસ્તાર ભલામણોનું અમલીકરણ ન થયું હોય અથવા ઘણા અલ્પ પ્રમાણમાં પગલાં લેવાયા હોય, ₹450 સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિ પંચાયત ગ્રંથાલયોના સમાવેશ સાથે એનો સંભવિત વિકાસ થયો. અમલીકરણનો વિસ્તાર જોઈએ તો ભલામણોનું અમલીકરણ ન થયું હોય અથવા ઘણા અલ્પ પ્રમાણમાં પગલાં લેવાયા હોય. ₹360 સંભવિત વિકાસ શૈક્ષણિક ગ્રંથાલયો. અમલીકરણનો વિસ્તાર ભલામણોનું અમલીકરણ ન થયું હોય અથવા ઘણા અલ્પ પ્રમાણમાં પગલાં લેવાયા હોય. ₹280 વિશિષ્ટ ગ્રંથાલયો એ સંભવિત વિકાસ ભલામણોનું અમલીકરણ ન થયું હોય અથવા ઘણા અલ્પ પ્રમાણમાં પગલાં લેવાયા હોય એનો અમલીકરણનો વિસ્તાર હતો. ₹270 સંભવિત વિકાસ રાષ્ટ્રીય ગ્રંથાલય અને વાંગ્મય સૂચિ પદ્ધતિ. અમલીકરણનો વિસ્તાર ભલામણોનું અમલીકરણ ન થયું હોય અથવા ઘણા અલ્પ પ્રમાણમાં પગલાં લેવાયા હોય. ₹5 ગ્રંથાલય અને માહિતી ઉપર રાષ્ટ્રીય પંચ એનો સંભવિત વિકાસ. અમલીકરણનો વિસ્તાર જોઈએ તો ભલામણનું અમલીકરણ ન થયું હોય અથવા ઘણા અલ્પ પ્રમાણમાં પગલાં લેવાયા હોય. ₹41 પરચુરણ સંભવિત વિકાસ ભલામણોનું અમલીકરણ ન થયું હોય અથવા ઘણા અલ્પ પ્રમાણમાં પગલાં લેવાયા હોય. ક્ષેત્રીય આયોજન. ₹535 નિષાદ NIS સામાજિક વિજ્ઞાનમાં નેટવર્ક નિકનેટ ઇન્ફ્લિપનેટ માહિતી વિજ્ઞાનની ભારતીય સંસ્થા. પ્રાથમિક ગ્રંથાલયો એનો અમલીકરણનો વિકાસ ભલામણોનું અમલીકરણ ન થયું હોય અથવા ઘણા અલ્પ પ્રમાણમાં પગલાં લેવાયા હોય. કુલ ₹1942 પ્રાથમિકતા ગ્રંથાલયો પ્રયાસ ચાલુ છે. આઠમી અને નવમી પંચવર્ષીય યોજનાઓમાં ગ્રંથાલયનો વિકાસ. નવમી યોજના દરમિયાન જોઈએ તો 1997-2002 વિષયલક્ષી બનશે. બધા જ રાજ્યોમાં ગ્રંથાલય ધારો ગ્રંથાલયોનું આધુનિકરણ નેટવર્ક રાષ્ટ્રીય અને શહેરી ડેટાબેઝ સૂચના પ્રૌદ્યોગિકનું અમલીકરણ ભારતીય પુરાતત્વનું રક્ષણ પ્રવર્તમાન પદ્ધતિઓની સમીક્ષા માટે સ્વાયત્ત અંગોની સ્થાપના આધુનિકરણ પ્રક્રિયાનું નિરીક્ષણ ડેટા બેંકનો વિકાસ માનવ સંસાધનોના વિકાસ માટે માર્ગદર્શિકા તૈયાર કરવી ગ્રંથાલય અને માહિતી સેવાઓ માટે સંસ્કૃતિ વિભાગ આધીન એક બ્યુરોની સ્થાપના ગ્રંથાલય અને માહિતી સેવાઓ માટે અખિલ ભારતીય સર્વ સેવા સંગઠન રચવું બધા જ ક્ષેત્રોના અંદાજિત ₹2444 ₹400 સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિ ₹700 શૈક્ષણિક ગ્રંથાલય પદ્ધતિ ₹400 વિશિષ્ટ ગ્રંથાલયો SNDT સરકારી ગ્રંથાલયો કળા સાંસ્કૃતિક માનવ વિદ્યાઓ ₹525 રાષ્ટ્રીય ગ્રંથાલય પદ્ધતિ ₹310 ઇન્ફોમેટ્રિક નિષાદ નિકનેટ ઇન્ફ્લિપનેટ ડાલનેટ શહેરી નેટવર્ક અલભ્ય અને હસ્તપ્રતો માટેનું રાષ્ટ્રીય મિશન
₹5 ગ્રંથાલય અને માહિતી પદ્ધતિ ઉપર સર્વોચ્ચ અંગ, ₹52 માનવ વિકાસ સંશોધન અને વિકાસ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનની રાષ્ટ્રીય સંસ્થા, ₹52 અન્ય પ્રવૃત્તિઓ. દેશમાં ગ્રંથાલય વિકાસ માટે આયોજન પંચે રસ દાખવી શરૂઆત કરી અને કાર્યકારી જૂથ દ્વારા તે અંગે મૂલ્યવાન ભલામણો થઈ. આ બાબત સંતોષજનક લાગી. તેમ છતાં આયોજન પંચે આ ભલામણોનો ચોક્કસપણે સ્વીકાર કર્યો હોય તેમજ તેના માટે જરૂરી નાણાકીય સાધનોની ફાળવણી કરી હોય તેવા કોઈ પુરાવા મળતા નથી. કેન્દ્ર, રાજ્યો તેમજ વિવિધ ક્ષેત્રમાં સંખ્યાબંધ એજન્સીઓ ગ્રંથાલય વિકાસ માટે જવાબદાર છે, પરંતુ વિવિધ ક્ષેત્રો અને વિવિધ એજન્સીઓને કારણે નાણાકીય આવકોનું યોગ્ય રીતે સંકલન અને આયોજન થયું નથી. આ સંજોગોમાં માત્ર આશા જ રાખવી રહી કે 7મી પંચવર્ષીય યોજનાના કાર્યકારી જૂથે ભલામણ કરેલી નાણાકીય આવકોની વિવિધ ક્ષેત્રોની એજન્સીઓ અને સ્તરો વગેરે સંભાળ લેવામાં આવે છે. છઠ્ઠી યોજનાઓ અને કાર્યક્રમ સંબંધમાં જોઈએ તો ગ્રંથાલયનો વિકાસ મૂલ્યાંકન PPTમાં બતાવ્યા મુજબ વર્તમાન સ્થિતિ, અત્યાર સુધીમાં અમલમાં આવેલી યોજનાઓ અને કાર્યક્રમોએ દેશમાં ગ્રંથાલય સેવાનો પાયો નાખવામાં મદદ કરી તેમજ વિવિધ તદર્થ પગલાઓને ઉત્તેજન આપ્યું. ગ્રંથાલય વિકાસની માત્રા ઘણી વધારે હોવી જોઈતી હતી. આનો અર્થ એ થયો કે વિકાસ પ્રસ્તાવનું અમલીકરણ સંતોષકારક થયું નથી. અપૂરતી નાણાકીય જોગવાઈને કારણે અમલીકરણ થઈ શક્યું નથી. ગ્રંથાલય વિકાસની બાબત સામાજિક ક્ષેત્રમાં આવતી હોવાને કારણે નાણાં ફાળવણીમાં પ્રાથમિકતા મળતી નથી. જોકે કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં આવતા ગ્રંથાલયોની સ્થિતિ થોડી સારી છે, પરંતુ રાજ્ય સરકારની દેખરેખ હેઠળ ગ્રંથાલયમાં સ્ત્રોત સામગ્રીનો અભાવ જોવા મળ્યો છે. આઝાદી મળ્યાને 50 વર્ષોના વહાણા વીતી ગયા છતાં સમગ્ર દેશને સાર્વજનિક ગ્રંથાલય સેવા હેઠળ આવરી લેવામાં નિષ્ફળતા મળેલ છે. તે ચિંતાજનક બાબત છે. આવી જ એક ચિંતાજનક બાબત શાળા ગ્રંથાલયોની ઉપેક્ષા છે. દેશમાં થયેલા ગ્રંથાલય વિકાસ અસંકલિત છે. હજુ સુધી કહેવાતા નેટવર્ક વિભાવનાનો અભાવ છે, તેને સફળતા મળી નથી. શૈક્ષણિક અને વિશિષ્ટ ગ્રંથાલય પદ્ધતિમાં તેમજ ગ્રંથાલય કર્મચારીઓના શિક્ષણ અને તાલીમમાં સંતોષકારક પ્રગતિ જોવા મળતી નથી. 21મી સદીના આરે ઉભેલા દેશમાં ગ્રંથાલયોનું સંપૂર્ણ આધુનિકરણ જરૂરી છે. ભાવિ માર્ગદર્શન. આધુનિકરણ એ વર્તમાન યુગની અનિવાર્ય જરૂરિયાત છે. તેના તરફ ધીમા ડગ ભરવાને બદલે મોટી છલાંગ ભરવી પડે. સમગ્ર વિશ્વની તુલનામાં આપણો દેશ કમ્પ્યુટરાઇઝેશન અને નવીન ટેકનોલોજીના ઉપયોગની દ્રષ્ટિએ ઘણો જ પાછળ છે. સંચાર પદ્ધતિમાં પ્રગતિની સાથે દરેક પ્રકારના અને દરેક સ્તરના ગ્રંથાલયોને કોમ્પ્યુટર ગ્રંથાલય નેટવર્કથી જોડવા એ આપણો મુખ્ય હેતુ હોવો જોઈએ. આનાથી સંસાધન ભાગીદારીને ઉત્તેજન મળે છે. ગ્રંથાલયોમાં નાણાંની અછતને પરિણામે મર્યાદિત પ્રમાણમાં સુવિધા અને સેવાઓ આપી શકાય છે. સ્ત્રોત સામગ્રીની ભાગીદારી દ્વારા આનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે. વધારે સારી સગવડો, વાતાવરણ તેમજ ગ્રંથાલય કર્મચારીઓનું જ્ઞાન અને કૌશલ્યનું ધોરણ ઊંચું લાવીને ગ્રંથાલય સેવાઓની ગુણવત્તા સુધારવી જોઈએ. ભારત જેવી લોકશાહીમાં ગ્રંથાલય સેવાનું સાર્વત્રિકરણ અનિવાર્ય હોવાથી સાર્વજનિક સેવા છેક ગામડાઓ સુધી પહોંચવી જોઈએ. બાળકોમાં વાંચન ટેવને પ્રોત્સાહન આપવા અને ગ્રંથાલય કેન્દ્રિત શિક્ષણ માટે શાળા ગ્રંથાલયોનો વિકાસ પ્રમાણિત માપદંડો અનુસરવા તેનો અમલ થવો જોઈએ. દેશમાં મશીન રીડેબલ ફોર્મેટમાં રાષ્ટ્રીય વાંગ્મય સૂચિ, ડેટાબેઝ અને સેવાઓ તૈયાર કરવા માટેની ઘણી સંભવિતતાઓ છે. દરેક દાયકાઓમાં દેશના વિકાસમાં ગ્રંથાલયોની ભૂમિકા મહત્ત્વની છે. ગ્રંથાલય અને માહિતી પદ્ધતિ સંબંધિત રાષ્ટ્રીય નીતિને પરિણામે દેશમાં યોગ્ય ગુણવત્તાવાળા તેમજ યોગ્ય માત્રામાં ગ્રંથાલયોનો વિકાસ સંભવિત બન્યો છે.
ટૂંકમાં કહીએ તો ગ્રંથાલય વિકાસના સંગઠિત અને યોજનાબદ્ધ પ્રયત્નોના વિશે આપણે ખૂબ જ ચર્ચા કરી, પરિચય કર્યો. દેશમાં ગ્રંથાલય પ્રવૃત્તિઓની પ્રગતિનો અભ્યાસ કરીએ તો જોવા મળશે કે ગ્રંથાલય વિકાસનો વ્યાપ ઘણો મોટો છે. પદ્ધતિસરના વિકાસ માટે આયોજન અને કાર્યક્રમ નિર્માણના પ્રયાસો કરવા જરૂરી છે. દેશની સમગ્ર જનતાને ગ્રંથાલય સેવા પૂરી પાડવા માટે રાષ્ટ્રીય ગ્રંથાલય નીતિ જરૂરી બને છે. ગ્રંથાલય અને માહિતી સેવાના વિકાસ માટે પંચવર્ષીય યોજનાઓ ઘણી પ્રયત્નશીલ રહી છે. 9મી યોજનામાં તેના માટે પૂરતા પ્રમાણમાં જોગવાઈ કરવામાં આવી છે. જો અમલીકરણ સારી રીતે થશે તો ગ્રંથાલયનો વિકાસ અવશ્ય થશે. આમ આજે આપણે ભારતમાં ગ્રંથાલયનો વિકાસ, જુદી જુદી યોજનાઓ અને તેના કાર્યક્રમો, તેના અમલીકરણની જોગવાઈઓ વિશે ચર્ચા કરી. ફરી મળીશું આજ માધ્યમ દ્વારા. નમસ્કાર. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી